ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય સત્રના અભ્યાસક્રમમાં આગળ વધીએ, જેમાં 11મી કવિતા આપણે ભણવાની છે, જનની. બરાબર. હવે જનની એટલે શું? તો જનની એટલે માતા. દરેક વ્યક્તિને પોતાની માં ખૂબ જ વહાલી હોય છે અને દરેક માતાને પોતાનું બાળક ખૂબ જ વહાલું હોય છે. તો અહીંયા આ કાવ્યમાં માતાના પ્રેમની વાત કરવામાં આવી છે. આ કાવ્યના કવિ છે કવિ બોટાદકર. થોડો કવિ પરિચય મેળવી લઈએ. તો કાવ્યના કવિનો જન્મ એટલે બોટાદકરનો જન્મ 1870માં થયેલો અને એમનું અવસાન 1924માં થયેલું. એમનું પૂરું નામ કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર છે. બોટાદકરનું પૂરું નામ પૂછાય તો શું લખીશું આપણે? દામોદર ખુશાલદાસ બોટાદકર. બરાબર. એમનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયેલો. કવિ બોટાદકરનો જન્મ ક્યાં થયેલો? ભાવનગર જિલ્લાના બોટાદમાં. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. આપણા જે કવિ છે બોટાદકર, એમણે માત્ર 6 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. અત્યારે તમે ભણો છો તો તમારે ધોરણ 6થી સંસ્કૃત ભણવાની શરૂઆત થાય છે. જ્યારે જે આપણા કવિ છે એમણે તો માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે, તેમ છતાં સંસ્કૃત ભાષા ઉપર એમનું સારું એવું પ્રભુત્વ હતું. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે છે. એમણે જે સાહિત્ય સર્જન કર્યું છે એમાં કવિતા ક્ષેત્રે વધારે સાહિત્ય સર્જન તેમણે કર્યું છે. રસ તરંગિણી, કલ્લોલિની, સ્ત્રોસ્વિની, નિર્જનની, સર્વલિની વગેરે તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. આ બધા એમના કાવ્ય સંગ્રહો છે. કાવ્ય સંગ્રહો એટલે જેમાં એમણે રચેલા બધા કાવ્યોનો સંગ્રહ થયો હોય. આ કવિએ પ્રકૃતિ અને ગૃહ જીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે સૌંદર્યદર્શી કવિ તરીકે ઓળખાય છે. પ્રશ્ન એવો પૂછાય કે સૌંદર્યદર્શી કવિ તરીકે કોણ ઓળખાય છે? તો કવિ બોટાદકર. બરાબર. અથવા તો એવું પૂછાય કે દામોદર ખુશાલદાસ બોટાદકર કયા નામે ઓળખાય છે? તો સૌંદર્યદર્શી કવિ તરીકે. બરાબર. હવે કવિ પરિચય મેળવી લીધો, તો આગળ આપણે આ કાવ્યમાં કવિએ શું વાત કરી છે એની થોડી સમજૂતી મેળવીએ. તો જનની ગુજરાતી ભાષાનું એક નોંધપાત્ર કાવ્ય છે. આપણી ગુજરાતી ભાષામાં જનની કાવ્ય ખૂબ જ નોંધપાત્ર છે. માતાના પ્રેમની તોલે બીજો કોઈનો પ્રેમ આવતો નથી. આપણે સૌ જાણીએ છીએ કે માતાનો પ્રેમ, દુનિયામાં માતાના પ્રેમની તોલે એની સરખામણીએ બીજો કોઈ જ પ્રેમ કરી શકાય નહીં. એ મુખ્ય ભાવનાની આજુબાજુની રચના ગૂંથાય છે. એટલે આ કાવ્યનો મુખ્ય ભાવ છે માતાના પ્રેમ. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. એનું જે લય છે, એનું ગાન છે એ અનેરું છે. સંસ્કૃત કવિઓ પણ માતૃપ્રેમને સ્વર્ગના પ્રેમથી પણ ચડિયાતો ગણે છે. સંસ્કૃત જે કવિઓ છે એ પણ માતાના પ્રેમને સ્વર્ગથી પણ ચડિયાતો ગણે છે. સ્વર્ગનું જે સુખ છે એના કરતાં માતાનો પ્રેમ ચડિયાતો છે એવું કવિઓએ કહ્યું છે. તો ચાલો આપણે કાવ્યનો રાગ શીખી લઈએ. બરાબર. તો મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અમીની ભરેલી એની આંખડી રે લોલ, વાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ,
દેવોને દૂધ એના દોયલા રે લોલ, સસીએ સિંચેલ એની સોડ્ય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કંઈક ભર્યા કોડ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ, પડના બાંધેલ એના પ્રાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, વરસે ઘડી કવ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનો નહીં હાથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ રીતે તમારે આ કાવ્યને ગાવાનું છે અને એને તૈયાર કરવાનું છે. અને આ જે કાવ્ય છે એ કવિ બોટાદકરના જે કાવ્ય સંગ્રહો છે એમાં જે રાસ તરંગીણી નામનું કાવ્ય સંગ્રહ છે, બરાબર. કવિ બોટાદકરે જે અલગ અલગ કાવ્ય સંગ્રહો આપેલા છે એમાં જે રાસ તરંગીણી નામનું કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કવિતા લેવામાં આવેલી છે અને રાસ તરંગીણી કાવ્ય સંગ્રહમાં આ કાવ્ય સંગ્રહિત થયેલું છે. તો ચાલો હવે આપણે એની સમજૂતી મેળવીએ, બરાબર. હવે કવિ શું કહે છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે રો. કવિ કહે છે કે મધુ, મધુ એટલે કે મધ. કવિ શું કહે છે કે મધ તો મીઠું હોય જ છે, બરાબર. મીઠા મેહુલો, મેહુલો એટલે મેઘ, વરસાદ, બરાબર. વરસાદ પણ મીઠો છે અને મધ પણ મીઠું છે, પણ એથી મીઠી તે મોરી માતરે. પણ શું કહે છે કવિ કે મધથી અને મેહુલાથી એનાથી પણ મીઠી મોરી, મોરી એટલે કે મારી માતા છે. કવિ શું કહે છે કે મધથી અને મેહુલાથી એટલે કે વરસાદથી પણ મીઠી મારી માતા છે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે, બરાબર, કે આ જે કાવ્ય છે એ આખું કાવ્ય વ્યતિરેક અલંકારમાં રચવામાં આવેલું છે, બરાબર. દરેક વસ્તુને માતા કરતાં, દરેક વસ્તુ કરતાં માતાને અહીંયા ચડિયાતી બતાવવામાં આવી છે, બરાબર. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. સખી એટલે કે બહેનપણી, બરાબર. કવિ શું કહે છે કે બહેનપણી, જોડ, જોડ એટલે કે જોટો, બરાબર. જોડ એટલે કે જોટો, સરખાપણું, બરાબર. તો કહે છે કે જનની એટલે કે માતા, મા, બરાબર. માતાનો જોટો જગતમાં મળે એવો છે નહીં. હે સખી, શું કહે છે કે આ જગતમાં, પૂરા વિશ્વમાં, પૂરી દુનિયામાં માતાનો જોટો, એની જોડ મળવી મુશ્કેલ છે. આગળ કહે છે કવિ કે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલું. એટલે કે છે કે પ્રભુ, ભગવાન જેટલો આપણને પ્રેમ કરે છે એટલો જ પ્રેમ માતા પણ આપણને કરે છે. એટલે કે છે કે પ્રભુના એ પ્રેમ તણી, પ્રભુએ આ પ્રેમની પૂતળી બનાવી છે, બરાબર. પ્રભુએ પ્રેમની ખૂબસૂરત પૂતળી બનાવી છે. જગથી જુદેરી એની જાત રે. અને બધા કરતાં
જગમાં દુનિયામાં બધા કરતાં એ અનેરી છે, કંઈક અનોખી છે. જગમાં બધા કરતાં માતા કંઈક અનોખી છે, બધા કરતાં કંઈક અલગ છે, એવું કવિ કહે છે. માટે જનનીની જોડ મળવી મુશ્કેલ છે. આગળ કહે છે કે અમીની ભરેલી એની આંખડી રેલો. કવિ શું કહે છે કે માતાની જે આંખ છે, અમી, અમી એટલે કે અમૃત, બરાબર. કવિ કહે છે કે અમીની ભરેલી એની આંખડી રેલું. આંખડી એટલે આંખ. માતાની આંખોમાં હંમેશા પ્રેમરૂપી અમૃત ભરેલું જોવા મળે છે. વહાલના ભરેલા એના વેણ રે, એટલે વહાલ પ્રેમ, બરાબર. એના વેણ એટલે શબ્દો, એના શબ્દોમાં હંમેશા વહાલ નીતરતું હોય છે તેવું કહે છે. માતાની આંખ હંમેશા અમૃતથી ભરેલી હોય છે અને એના વેણમાં, એની બોલીમાં, એની વાણીમાં વહાલ ભરેલું હોય છે તેવું કવિ કહે છે. માટે જનનીની જોડ મળવી, આવી જનનીની જોડ દુનિયામાં મળવી મુશ્કેલ છે. આગળ કહે છે હાથ ગૂંથેલ એના હીર ના રેલું, બરાબર. માતાના જે હાથ છે, બરાબર, એ એટલા સુવાળા છે. કવિ શું કહે છે કે માતાના હાથ એટલા સુવાળા છે જાણે હીર ના રેલું, બરાબર. રેશમની દોરીથી જાણે ગૂંથેલા હોય એવા સુવાળા માતાના હાથ છે. હૈયું હેમંત કેરી હિલરે, એટલે કે છે કે હેમંત ઋતુની શીતળતા ભરેલું માતાનું હૈયું, હૈયું એટલે દિલ છે. હેમંત ઋતુની જે શીતળતા છે એ શીતળતા જાણે માતાના હૃદયમાં સમાવેલી છે એવું કવિ કહે છે. માટે આવી જનનીની જોડ મળવી મુશ્કેલ છે. આગળ કવિ કહે છે કે દેવોના દૂધ એના દોયલા રેલો. કવિ શું કહે છે કે દેવો, ખુદ દેવોને પણ માતાના દૂધ દોહેલા છે. દોહેલા એટલે દુર્લભ છે, બરાબર. દોહેલા એટલે દુર્લભ છે. દેવોને પણ માતાના દૂધ દુર્લભ છે. શશીએ સિંચેલ એની સોળિયરી. શશી એટલે કે ચંદ્ર, શશી એટલે કે ચંદ્ર, સિંચેલું એટલે કે છે સિંચવું, બરાબર. જે કહે છે કે ચંદ્રની શીતળતા એની સોળમાં, બરાબર, એના પડખામાં, ચંદ્રની શીતળતા એના પડખામાં રહેલી છે, બરાબર. દેવોને પણ માતાના દૂધ દોહેલા છે, બરાબર. દેવોને માટે પણ માતાનું દૂધ મેળવવું દુર્લભ છે. માટે દેવો પણ માતાની કુખે જન્મ લેવા તરસે છે. શશીએ સિંચેલ એની સોળિયર, એટલે કે ચંદ્રની જે શીતળતા છે એ માતાના પડખામાં સિંચાયેલી છે. આગળ કહે છે જગનો આધાર એની આંગળી રેલો. કવિ શું કહે છે કે જગનો, બરાબર, જગનો આધાર એની આંગળી રેલો. એવું કહે છે કવિ કે આખા જગતમાં એક માત્ર વિશ્વાસપાત્ર જો સહારો હોય તો એ કોણ છે? માતા છે. જગનો આધાર, આખા વિશ્વમાં વિશ્વાસપાત્ર જો આંગળી છે જે આપણને ક્યારેય મુશ્કેલીમાં છોડશે નહીં, એવો જો વિશ્વાસ આપણે કોઈની ઉપર રાખી શકતા હોય તો તે છે માતા. કાળજામાં કંઈક ભર્યા કોડરે, અને કહે છે કે માતાના હૃદયમાં પોતાના બાળક માટે અનેક અરમાનો ભરેલા હોય છે. માતાના હૃદયમાં પોતાના બાળક માટે કંઈક કરી છૂટવા માટેના અનેક કોડ ભરેલા હોય છે. અને આવી જનનીની જોડ મળવી મુશ્કેલ છે. આગળ કવિ કહે છે કે ચિતડું ચડેલ એનું ચાકડે રેલો. હંમેશા માતાનું જે ચિત્ત છે, ચિત્ત એટલે કે મન છે, બરાબર. માતાનું જે મન છે એ ચાકડે ચડેલું હોય છે, એટલે કે વિચારોમાં ચડેલું હોય છે, બરાબર. તે પોતાના બાળકને સુખી કરવા માટે શું કરવું, બરાબર, કેવા પ્રયત્નો કરવું તેના વિશે હંમેશા તે વિચારતી રહે છે. પળના બાંધેલ એના પ્રાણ રે, એના જે પ્રાણ છે, માતાના પ્રાણ છે એ પોતાના બાળકમાં, પોતાના સંતાનમાં જ રહેલા હોય છે, બરાબર. તે હંમેશા પોતાના બાળકનું સારું થાય, બરાબર, તેવું સુખ મળે એને, તેના વિશે હંમેશા વિચારતી રહે છે. અને દરેકે ક્ષણે ક્ષણ તે પોતાના બાળક સાથે બંધાયેલી હોય છે. આગળ કહે છે મૂંગી આશીષ ઉરે મલકતી રેલો. માતાના જે આશીષ, આશીષ એટલે કે આશીર્વાદ, બરાબર. મૂંગી આશીષ ઉરે મલકતી રેલો. માના હૈયામાં મૂંગા આશીર્વાદનો સંચાર થતો હોય
છે. માના ઉરમાં, ઉર એટલે કે હૃદયમાં, બરાબર, દિલમાં, માના દિલમાં મૂંગી આશીષ મલકતી હોય છે. એટલે મૂંગા આશીષનો સંચાર થતો હોય છે. લેતા ખૂટે ન એની લાણ રે, બરાબર, એટલે કે છે એની લાણ છે, એનો લાહવો છે, એ આશીર્વાદ, માતાના આશીર્વાદ લેવાનો જે લાહવો છે, એ ગમે તેટલા આશીર્વાદ આપણને મળે તો પણ એ લાહવો ક્યારેય ખૂટતો નથી, બરાબર. માતાના આશીષની જે લાણ છે, બરાબર, એ ક્યારેય ખૂટતી નથી. માતાના આશીર્વાદ મેળવવો એ આપણા માટે એક ખુશીની પ્રસંગ છે અને એ પ્રસંગ ક્યારેય ખૂટવો જોઈએ નહીં. આગળ કહે છે કે ધરણી માતાએ હસે ધ્રુજ તીરે લોલ. કવિ શું કહે છે કે ક્યારેક ક્યારેક તો ધરતી માતા, બરાબર, આપણે જે પૃથ્વી પર વસીએ છીએ એ પૃથ્વી પણ ક્યારેક ક્યારેક તો ધ્રુજી ઉઠે છે. આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એ પૃથ્વી, એ ધરતી પણ ક્યારેક ક્યારેક તો ધ્રુજી ઉઠે છે. એ પણ એક માતા જ છે, જેને આપણે ધરતી માતા કહીએ છીએ. તો એ ધરતી માતા પણ ક્યારેક ક્યારેક તો ધ્રુજી ઉઠે છે. અચળા અચૂક એક માય રે. શું કહે છે કે અચળા અચૂક એક માય રે, પણ માતા પ્રત્યેની, માતાની બાળક પ્રત્યેની લાગણી છે એ ક્યારેય ચલિત થતી નથી. અચળા અચૂક એટલે કે ક્યારેય ચલિત, બરાબર, ચળતી નથી. માતાના પ્રેમ, માતાનો જે પ્રેમ છે બાળક પ્રત્યેનો, એ ક્યારેય ચૂકતો નથી કે એ ઓછો થતો નથી, બરાબર. માતાનો પ્રેમ હર હંમેશ બાળક માટે એવો ને એવો જ રહ્યા કરે છે. આગળ કહે છે કે ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. કવિ શું કહે છે કે ગંગા જે પવિત્ર નદી છે, બરાબર, એ નદીનો પ્રવાહ છે એ ચોમાસું આવતા એનો પ્રવાહ વધી જાય છે અને ઉનાળો આવતા એનો પ્રવાહમાં શું થાય છે, ઘટાડો થાય છે, વધે ઘટે, બરાબર. ગંગાનો પ્રવાહ જે છે એ ક્યારેક વધે છે અને ક્યારેક ઘટે છે. સરખો એ પ્રેમનો પ્રવાહ રે, પણ માતાનો પ્રેમ છે, બરાબર, માતાનું પ્રેમરૂપી વહાણ છે એ ક્યારેય વધતું ઘટતું નથી, બરાબર. તે હર હંમેશા માતાનો પ્રેમ દરેક બાળક પ્રત્યે, ભલે એવું નથી કે એક જ બાળક હોય એટલે વધારે પ્રેમ મળે અથવા એકને વધારે મળે એકને ઓછો નહીં. બાળક પ્રત્યે માતાનો જે પ્રેમ છે એ હંમેશા એક સરખો રહેતો હોય છે, એમાં ક્યારેય વધઘટ થતી નથી. અને આવી માતાની જોડ મળવી મુશ્કેલ છે એવું કવિ આપણા બોટાદગર કહે છે. આગળ કહે છે કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. કવિ શું કહે છે કે વ્યોમ વાદળી એટલે કે વરસાદરૂપી વાદળો, બરાબર, આકાશમાં, વ્યોમ એટલે આકાશ અને વાદળ, આકાશમાં ઘડીક વારમાં વાદળો વરસીને જતા રહે છે, બરાબર. આકાશમાં શું થાય છે કે વાદળો થોડી વાર વરસીને જતા રહે છે, પણ માડીનો મેઘ બારે માસ રે. માડી એટલે કે માતા, મેઘ એટલે કે વરસાદ, બરાબર, બારે માસ એટલે બારે મહિના. કવિ શું કહે છે કે આકાશમાંના વાદળો થોડી વાર જ વરસીને જતા રહે છે, પણ માતાનો પ્રેમરૂપી વરસાદ એ ક્યારેય ઓછો થતો નથી, એ બારે માસ વરસતો રહે છે, બારે માસ રે. માડીનો મેઘ, માડી એટલે માતા, માતાનો પ્રેમરૂપી જે વરસાદ છે એ બારે માસ વરસતો રહે છે. અને આવી જનનીની જોડ મળવી મુશ્કેલ છે. આગળ કવિ કહે છે કે ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. તમે બધા વિદ્યાર્થીઓ રાત્રે આકાશમાં ચંદા એટલે ચંદ્રની ચાંદનીને જુઓ છો, બરાબર. ચંદ્રની જે ચાંદની છે એનો જે પ્રકાશ છે એમાં પણ વધઘટ થતી હોય છે, બરાબર. ચડતી, બરાબર, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ એવું કે છે. એટલે ચડતી એટલે ચંચળ છે, ચંદ્રની જે ચાંદની છે એ ચંચળ છે. ચંચળ છે એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે વધે છે અને ઘટે છે. જ્યારે 15 દિવસોએ સુદ અને વદ પક્ષ જે ચાલતા હોય છે, તો જ્યારે સુદ પક્ષ ચાલતો હોય છે ત્યારે ચંદ્રનો પ્રકાશ વધે છે દિવસે દિવસે, બરાબર. જેમ જેમ પૂનમ નજીક આવતી જાય છે એમ એનો પ્રકાશ વધે છે અને જેમ જેમ અમાસ નજીક આવે છે તેમ એનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ ઘટતો જાય છે. એટલે કવિ કહે છે કે ચંદ્રની ચાંદની દિશે, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ. ચંદ્રની જે ચાંદની છે એમાં પણ વધઘટ, ચડતી એટલે કે વધઘટ થતી રહે છે. એનો નહીં આથ મેં ઉજાસ રે, પણ માતાના પ્રેમરૂપી જે ઉજાસ છે, બરાબર, માતાનો પ્રેમરૂપી જે ઉજાસ છે એટલે કે પ્રકાશ છે એ ક્યારેય આથમતો
નથી, ક્યારેય અસ્ત થતો નથી. આ થમવું એટલે અસ્ત થવું. તો માતાનો પ્રેમરૂપી જે ઉજાસ છે એ ક્યારેય અસ્ત થતો નથી. આવી જનનીની જોડ મળવી મુશ્કેલ છે એવું કવિ બોટાદકર આપણને કહે છે. અને વિવિધ સરસ ઉદાહરણો દ્વારા કવિએ માતાના પ્રેમને અલગ અલગ રીતે અહીંયા દર્શાવ્યો છે. બરાબર. તો હવે તમને કાવ્યમાં સમજણ પડી ગઈ હશે. તો કાવ્યમાં આવતા અઘરા શબ્દો કાવ્ય ચલાવતી વખતે મેં તમને સમજાવ્યા જ છે, પણ તેમ છતાં આપણે અઘરા શબ્દો જોઈ લઈએ. તો જનની એટલે જન્મ આપનાર માતા. બરાબર. પછી મધુ એટલે કે મધ. પછી કહે છે કે જુદેરી, જગથી જુદેરી. બરાબર. જુદેરી એટલે ભિન્ન, અનોખી. બરાબર. એ લાડવાચક શબ્દ છે. પછી છે કે અમીની એટલે અમૃતની. બરાબર. પછી દોહેલા એટલે દુર્લભ, સહેજે ન મળે તેવા. પછી છે શશી એટલે કે ચંદ્ર. પછી શબ્દ છે સોળ્ય એટલે કે પડખું. પછી શબ્દ છે કોડ એટલે હોશ. બરાબર. કોડ એટલે ઈચ્છાઓ. પછી લહાણ, ખુશીના પ્રસંગે અપાતી ભેટ. બરાબર. લહાણ કોને કહેવાય? તો ખુશીનો કોઈ પ્રસંગ હોય ને, આપણે કોઈ વ્યક્તિને ભેટ આપી અને લહાણ આપી કહેવાય. બરાબર. પછી છે અચળા એટલે ચડે નહીં તેવું, અચલ અથવા તો સ્થિર. બરાબર. ફેરફાર ના થાય તેવું. પછી ચડતી એટલે વધઘટ થતી. ઉજાસ એટલે પ્રકાશ, તેજ. બરાબર. હવે આગળ છે કે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લઈએ. તમને કવિતામાં સમજ પડી ગઈ હશે, તો આપણે સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નોનો પણ અભ્યાસ કરી લઈએ. બરાબર. તો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અહીંયા વિકલ્પો છે, એમાં સાચો વિકલ્પ જે આવતો હોય એ આપણે ખાનામાં લખવાનો છે. બરાબર. આ ખાનામાં લખવાનો છે ક્રમ અક્ષર. બરાબર. સાચા વિકલ્પનો જે 4 ક્રમ આપેલા છે, ક, ખ, ઘ અને ઘ, આ ચારેયમાંથી જે સાચા હોય એ આપણે ખાનામાં લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એટલે એનો અર્થ શું થાય? તો એનો અર્થ થશે કે માતાનો બીજો કોઈ વિકલ્પ નથી. એટલે અહીં શું આવશે? ગણપતિનો ઘ. બરાબર. પછી આગળનો પ્રશ્ન જોઈએ કે માડીનો મેઘ બારે માસ રે. પ્રશ્ન શું છે કે માડીનો મેઘ બારે માસ રે, એટલે એનો અર્થ શું થાય? તો એનો અર્થ થશે ખ, માતાનો પ્રેમ કાયમ મળે જ છે. માતાનો પ્રેમ કાયમ મળે જ છે. એટલે ખાનામાં શું આવશે? ખ. બરાબર. આગળનો પ્રશ્ન છે કે માતાનો પ્રેમ કેવો હોય છે? પ્રશ્ન છે માતાનો પ્રેમ કેવો હોય છે? વરસતી વાદળી જેવો, ચળકતી ચાંદની જેવો, એક સરખા પ્રવાહ જેવો કે ગંગાના નીર જેવો? તો માતાનો પ્રેમ કેવો હોય છે? એક સરખા પ્રવાહ જેવો. એટલે અહીં શું આવશે? ગણપતિનો ઘ. બરાબર. તો અહીંયા આપણે પ્રશ્નો જોઈ લીધા. હવે આગળનો પ્રશ્ન છે આપણો કે નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. તો અહીંયા જે પ્રશ્ન આપેલા છે એનો આપણે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે કે માતાને શાનાથી મીઠી ગણવામાં આવે છે? તો આપણી પહેલી જ લીટીમાં હતું કે મીઠા મધુને મીઠા મેહુલા, એવું કહેલું છે. એટલે આપણે જવાબમાં લખીશું કે માતાને મધ અને મેઘજળ, બરાબર, અથવા મેહુલાથી પણ મીઠી ગણવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે માતાની આંખ શાનાથી ભરેલી છે? તો આપણે જોયું હતું લીટીમાં કે અમીની ભરેલી એની આંખ અડી રેલું. અમી એટલે અમૃત. તો માતાની આંખ પ્રેમરૂપી અમૃતથી ભરેલી છે. આગળનો પ્રશ્ન જોઈશું આપણે કે માતાના વહેણ કેવા છે? બરાબર. વેણ, માતાના વેણ કેવા છે? તો વાહલના ભરેલા એના વેણ રે, એવી પંક્તિ હતી. એટલે આપણે કહીશું કે માતાના વેણ વહાલથી ભરેલા છે. માતાના વેણ વહાલથી ભરેલા છે. આગળનો પ્રશ્ન છે કે માતાના કાળજામાં શું ભરેલું છે? તો આપણે લીટી જોઈ હતી કે કાળજામાં કંઈક ભર્યા કોડ રે. બરાબર. એટલે આપણે જવાબ લખીશું કે માતાના કાળજામાં અનેક અરમાન ભરેલા છે. આગળનો પ્રશ્ન છે કોનો પ્રેમ પ્રવાહ એક સરખો રહે છે? તો આપણી આખી કવિતામાં જોયું કોનો પ્રવાહ એક સરખો રહેતો હતો. ગંગાના નીર તો વધે ઘટે રેલો, પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રહે. એટલે કે માતાના પ્રેમનો પ્રવાહ એક સરખો રહે છે. બરાબર. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન કરો. તો આપણને પહેલેથી છેલ્લે સુધી માતાના પ્રેમ
ના ઘણા બધા ગુણો આપણને જોવા મળ્યા કે પહેલી જ લીટી હતી કે માતાનો પ્રેમ મધ અને મેહુલાથી પણ મીઠો છે, માટે એને પ્રેમની જોડ મળવી મુશ્કેલ છે. પછી માતાની આંખોમાં શું ભરેલું છે? અમૃત ભરેલું છે. અને માતાના વેણ શાનાથી ભરેલા છે? તો માતાના વેણ વહાલથી ભરેલા છે. પછી માતાની ગોદ છે એ ચંદ્રની ચાંદનીથી સિંચેલી છે અને એના બાળક વિશે તે હંમેશા વિચારતી રહે છે અને બાળક સાથે તે બંધાયેલી રહે છે. માતાના પ્રાણ છે એ બાળક સાથે બંધાયેલા રહે છે. પછી કહે છે કે માતાનો જે પ્રેમ છે એ અચળ છે, ક્યારેય ઓછો થતો નથી. માતાનો પ્રેમ 12 માસ એક સરખો રહે છે. આગળનો પ્રશ્ન છે કે માળીનો મેઘ 12 માસ રે, કાવ્ય પંક્તિ સમજાવો. કાવ્ય પંક્તિ છે કે માળીનો મેઘ, તો લખવાનું આપણે કે ઉપરની કાવ્ય પંક્તિમાં આકાશમાંથી વરસતા વરસાદની વાત કરવામાં આવી છે કે આકાશમાંથી જ્યારે વરસાદ વરસે છે પણ તે વરસાદ વરસીને શું થાય છે? ચાલ્યો જાય છે. પણ માતાનો પ્રેમરૂપી જે વરસાદ છે એ 12 માસ વરસતો રહે છે. મા પોતાના બાળક ઉપર હંમેશા પ્રેમ વરસાવતી રહે છે. એનો પ્રેમ ક્યારેય વધતો ઓછો થતો નથી, તે હંમેશા એક સરખો રહે છે. બરાબર. આગળનો પ્રશ્ન છે કે નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. તો આપણે અહીંયા જે શબ્દ આપેલો છે એ શબ્દ વાક્યમાં આવે એવો આપણે શબ્દ વાક્ય બનાવવાનું છે. બરાબર, શબ્દનો ઉપયોગ કરીને. તો પહેલો શબ્દ છે અમી. બરાબર, તો આપણે કહીશું કે માતાની આંખોમાં હંમેશા અમી વરસે છે. બીજું છે હેલ. બરાબર, તો ગામડામાં સ્ત્રીઓ હેલ માથા ઉપર ઉઠાવીને લઈ જતી હોય છે. હેલ એટલે કે બેડું. બરાબર. પછી છે વ્યોમ, તો આકાશમાં વ્યોમ એટલે કે આકાશ થાય, એટલે આપણે લખીશું કે વ્યોમમાં રાત્રે ચંદ્રની ચાંદની જોવા મળે છે. પછી છે દોયલું એટલે કે અશક્ય. બરાબર, તો દુનિયામાં માતાના પ્રેમની જોડ મળવી દોયલી છે. બરાબર. પછી નીચે આપેલા શબ્દો જેવા ઉચ્ચારવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. કે અહીંયા જેવા શબ્દો આપ્યા છે એવા શબ્દો કાવ્યમાં એની જગ્યાએ કયો શબ્દ વપરાયો છે એના જેવો, બરાબર, સરખા પ્રાસવાળો, ઉચ્ચારણ સરખું થતું હોય એવા શબ્દો શોધવાના છે. તો માતા, તો માતા માટે કાવ્યમાં વપરાયેલો શબ્દ છે માત. બરાબર. પછી આકાશ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? વ્યોમ. બરાબર. પછી ધરતી માટે કયો શબ્દ વપરાયો છે? તો ધરણી. બરાબર. પછી ચંદ્ર માટે સરખા ઉચ્ચારવાળા શબ્દોમાં છે માત. માતનો ઉચ્ચારવાળો શબ્દ થશે જાત, જગથી જુદેરી અને જાતરે. પછી સોળીય માટે શબ્દ છે જોડ. બરાબર, કોળ. પછી પ્રાણ માટે શબ્દ છે લાણ અને માસ માટે શબ્દ છે ઉજાસ. પછી ચોથો પ્રશ્ન છે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખવાનું છે. તો માતા માટે કાવ્યમાં છે જનની શબ્દ છે, માડી શબ્દ છે, માત શબ્દ છે. પછી આકાશ માટે શબ્દ છે કાવ્યમાં વ્યોમ. બરાબર. પછી ધરતી માટે શબ્દ છે ધરિણી અને ચંદ્ર માટે કાવ્યમાં શબ્દ વપરાયો છે ચંદા અને શશી. આ 2 શબ્દ વપરાયેલા છે. બરાબર. હવે નીચેનામાંથી માતાને કોના કરતાં ચડિયાતી બતાવી છે તે શબ્દોને આપણે અલગ તારવવાના છે. તો કાવ્યમાં જંગલ શબ્દ તો છે જ નહીં. બરાબર, એટલે જંગલ નહીં આવે. ધરતી છે એટલે ધરતી આવશે. પછી જમના નહીં આવે, જમના શબ્દ નથી એટલે. પછી વાદળી છે. બરાબર, વર્ષે ઘડીક વ્યોમ વાદળી એટલે વાદળી છે. પછી ગંગા શબ્દ પણ છે. બરાબર. પછી સૂરજ નથી. પછી ચંદ્ર નથી, ચંદ્ર છે. પછી આવશે તારા નથી. વરસાદ છે. વાવાઝોડું નથી. સુનામી નથી. ધરતીકંપ નથી. બરાબર, એમ. અને છેલ્લો શબ્દ અહીંયા છે આપણે મધ. બરાબર, મધ છે માટે આટલા શબ્દો આવશે. ફરીથી એક વખત આપણે જોઈ લઈએ કયા કયા શબ્દો કાવ્યમાં આવે છે. બરાબર, માતાના પ્રેમને ચડિયાતી બતાવવા માટે તો ધરતી, વાદળી, ગંગા, ચંદ્ર, વરસાદ અને મધ, આટલા શબ્દો કાવ્યમાં આવે છે. માતાના પ્રેમથી તેના કરતાં માતાના પ્રેમને ચડિયાતો બતાવવામાં આવ્યો છે. પછી આગળ છે કે આ અલગ તારવેલા શબ્દોવાળી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો. તો પહેલો શબ્દ છે ધરતી. તો ધરતી માટે કવિતામાં લીટી છે કે ધરણી માતાએ હશે ધ્રુજ તીરે લોલ, અચડા અચૂક એક માયરી. બરાબર. પછી બીજો શબ્દ છે વાદળી. તો વાદળી માટે શબ્દ છે કે વર્ષે ઘડીક વ્યોમ વાદળી રે લોલ. પછી શબ્દ છે
કે ગંગા, તો ગંગા માટે શબ્દ આવ્યો છે ગંગાના નીર તો વધે ઘટે રેલોલ. આ કાવ્ય પંક્તિ છે, બરાબર. સરખો એ પ્રેમનો પ્રવાહ રે. પછી છે ચંદ્ર, તો ચંદ્ર માટે વાક્ય છે કવિતામાં છે કે ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ, બરાબર. એનો નહીં હાથ મેં ઉજાસ રે. પછી આગળનો શબ્દ છે વરસાદ, તો વરસે ઘડી કવ્યોમ વાદળી રેલોલ, માળીનો મેઘ બારે માસરે. પછી આગળ છે છેલ્લો શબ્દ છે કે મધ, બરાબર. તો મધમાં છે પહેલી લીટી કે મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ, એથી મીઠી તે મોરી માતરે. પછી આ પંક્તિઓનો ભાવાર્થ લખો. તો આપણે આખી કવિતા સમજી ગયા છીએ, તો તમે એનો ભાવાર્થ હવે લખી શકશો. અને ભાવાર્થને તમારે ફકરા સ્વરૂપે લખવાનું છે. અને છેલ્લો પ્રશ્ન છે કે આ કાવ્યના સમૂહગાન વખતે સંગીતના કયા કયા સાધનોનો ઉપયોગ કરશો, તેનું કયું વાદ્ય વગાડવું ગમશે. તો કાવ્યગાન કરતી વખતે આપણે હાર્મોનિયમ વગાડી શકીએ, ઢોલક વગાડી શકીએ, મંજીરા વગાડી શકીએ છીએ, બરાબર. એમ વિવિધ વાજિંત્રો આપણે વગાડી શકીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ કવિતા તમને સમજાઈ ગઈ હશે. તો તમે ધ્યાનથી આ વિડીયો જોશો અને એનું શાંતિથી એને સમજજો. તો આવજો.